લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દૂધ સંજીવની યોજના બાળકોના સર્વાંગી વિકાસ માટે સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણની સરકારની અસરકારક પહેલ. પાટણ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ સમીર, શંખેશ્વર અને સાંતલપુરમાં અભ્યાસ કરતા હજારો બાળકો માટે રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના પોષણ અને સ્વાસ્થ્યની મજબૂત આધારશિલા બની છે. બાળકોમાં કુપોષણ દૂર કરવા, તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા અને શાળામાં નિયમિત હાજરી વધારવાના હેતુથી અમલમાં મુકાયેલી આ યોજના આજે જિલ્લાના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015-16થી અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ પાટણ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ સમીર, શંખેશ્વર અને સાંતલપુરની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 18,000 જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે અઠવાડિયામાં 5 દિવસ 200 મિલી ફ્લેવર્ડ પોષણક્ષમ દૂધ આપવામાં આવે છે. બાળકોને તેમની પસંદગી મુજબ ચોકલેટ, મેંગો અને ઇલાયચી ફ્લેવરનું દૂધ વિતરણ કરવામાં આવે છે, જેના કારણે તેઓ આનંદપૂર્વક દૂધ પીવે છે. આ દૂધમાં ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ વિવિધ વિટામિન જેવા જરૂરી પોષણ તત્વો સમાવિષ્ટ હોવાથી બાળકોના શારીરિક વિકાસ અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. પૂરતું પોષણ મળવાથી બાળકોમાં અભ્યાસ પ્રત્યે એકાગ્રતા વધે છે, રમતગમતમાં સ્ફૂર્તિ અને ઉર્જા જળવાઈ રહે છે તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને નવી દિશા મળે છે. દૂધ સંજીવની યોજનાનો વધુ એક સકારાત્મક પ્રભાવ એ છે કે બાળકોની શાળામાં નિયમિત હાજરીમાં વધારો નોંધાયો છે. મધ્યાહન ભોજન સાથે મળતું આ પોષણક્ષમ દૂધ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરિણામે તેઓ ખુશખુશાલ ચહેરા સાથે શાળાએ આવે છે અને શિક્ષણ પ્રત્યે તેમની રુચિમાં પણ વધારો થયો છે. પાટણ જિલ્લામાં યોજનાનું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ શાખા, કલેક્ટર કચેરી પાટણના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન અને અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે. ગુણવત્તાયુક્ત દૂધનું સમયસર વિતરણ અને સતત દેખરેખના કારણે યોજનાનો લાભ દરેક પાત્ર બાળક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. દૂધ સંજીવની યોજના માત્ર દૂધ વિતરણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યમાં કરાયેલું એક મહત્વપૂર્ણ રોકાણ છે. પોષણ અને શિક્ષણનો સમન્વય સાધતી આ યોજના પાટણ જિલ્લાના વિકાસશીલ વિસ્તારોના બાળકોને સ્વસ્થ, સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર નાગરિક બનવા તરફ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. પોષણથી સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્યથી શિક્ષણ તથા શિક્ષણથી વિકાસના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતી દૂધ સંજીવની યોજના આજે પાટણ જિલ્લાના હજારો બાળકોના જીવનમાં સાચા અર્થમાં પોષણની સંજીવની બની રહી છે. મારું નામ બંજાર સ્વરા ડાયાભાઈ છે. હું ધોરણ 8ની વિદ્યાર્થીની છું. હું ગુજરવાડા પ્રાથમિક શાળામાં ભણું છું. અમને જે શાળા અંતર્ગત જે દૂધ સંજીવનીની યોજના મળી રહી છે તે અમને ખૂબ લાભદાયક છે. અમે અમારા ઘરથી અમે ખૂબ આતુરતાથી અમે અમારી શાળામાં આવીએ છીએ કે અમને આ દૂધ સંજીવનીનો લાભ મળે. આ દૂધ સંજીવની અમને પ્રાર્થના પછી 11:30 સમયે અમને દૂધ સંજીવની આપવામાં આવે છે. આ દૂધ સંજીવનીના એ ફાયદા છે કે જે આપણને આપણામાં કેલ્શિયમ, વિટામિન, આ બધું જે ઉણપ હોય છે તે આપણને દૂર થાય છે. આ દૂધ સંજીવની પીધા પછી અમને ભણવામાં રસ રહે છે, અમને રમવામાં ઉર્જા જાગે છે. આવા બધા અમને ફાયદા થાય છે. આ દૂધ સંજીવનીના દર અઠવાડિયે ફ્લેવર બદલાય છે. આ દૂધ સંજીવનીના 4 ફ્લેવર છે: ચોકલેટી ફ્લેવર, મેંગો ફ્લેવર, રોઝ ફ્લેવર અને ઇલાયચી ફ્લેવર છે. આ ફ્લેવરો અમને ખૂબ પીવામાં મજા આવે છે.